દારૂ પીને આવે છે અહીંયા પોલીસ સ્ટેશનમાં. આ શું છે યાર? આ પોલીસ સ્ટેશન છે કે દારૂનો અડ્ડો છે? તારે જેટલી 112 બોલાવી હોય એટલી બોલાવી લેવાની, કાંઈ ફેર નહીં પડે અહીંયા. બાપરે બાપ, ગુજરાત પોલીસ સામે હવે એક એવો બંકો ઊભો થયો છે જેનું પોલીસ પણ કંઈ બગાડી શકે તેમ નથી. હા હા, સાચું કહું છું, હાર્દિકભાઈનું નામ આવે એટલે પોલીસ ભાગી જાય. આવા મહાન માણસ છે લપકામણ ગામમાં, જ્યાં વકીલાતનો વ્યવસાય કરતા અને ભાડેથી રહેતા એક પીડિતના પત્ની અનુસૂચિત જાતિના હોવાથી તેમની સાથે ભેદભાવની ઘટના બની હતી. જે મામલે મકાન માલિક અને તેના પરિવારે જબરજસ્તી મકાનમાં ઘૂસી તેમની સાથે મારપીટ કરી તેમને મકાન ખાલી કરાવવાની ફરજ પાડવાના ગંભીર આરોપો લાગતા મામલો ખૂબ જ ગરમાયો હતો. આખી ઘટના સમજાય એ માટે પહેલા તમે આ ઓડિયો રેકોર્ડિંગ સાંભળો. નહીં હાર્દિકભાઈ, તમે, હું પ્રેમથી વાત કરું છું, આપણે પ્રેમથી વાત કરો ને, મને કઈ ખબર નથી એટલે તમને હું હતા તમે કઈ વાત કરું છું, મારું ઘર છે, હું તમને તમે કઈ વાત હા, પણ મેં ક્યાં મેં તમને કઈ કીધું બીજું? મેં એમ જ કીધું 112 તો બધી 18 આવશે ને તોય મારા આગળ નહીં પહોંચી વર. એટલે મારે એમ નહીં, મારી વાઈફ ને ત્યાં બાથરૂમ જવું હોય તો નહીં જવાનું? મારી વાત સાંભળો તમે, બીજી બધી વાત જવા દો. સવારમાં હું ઘેર આવું છું, સવાર તમારો સામાન ભરાવો છો. એ તો મહિનો દિવસ સિવાય તો હાર્દિકભાઈ કેસ કોઈ ફરક નહીં પડવાનો. આવી 112 છે ને એ હોઈ જાય ને તોય મને કોઈ ફરક નહીં પડવાનો. કાંઈ વાંધો નહીં, તમે તમારે આવી જાજો સવારે, તમને જે ઠીક લાગે એનું. તમે મકાન માલિક છો, માલિક, તમે જે કરો એમને મંજૂર, તમે જે કરો એમને મંજૂર. એટલે તમારા માટે મારે અહીંયા આવવાનું, તમારી બબાલ હોય તો મારે અહીંયા આવવાનું. બબાલ કરી કોણે હાર્દિકભાઈ? જેને કર્યું હોય એને, પણ બબાલ તમારી જ મૂડ ને. પેલા રાડું તો ન નાખો તમે, હું બેરો નથી હાર્દિકભાઈ, હું બધું સાંભળું છું. નહીં આવવાનું. તમે મને ફોન જ નથી કર્યો, તમે અત્યારે સેટ મને કર્યો ફોન. મતલબ એટલે આ તો મને ખબર પડી એટલે મેં ફોન કર્યો. તમે મને ફોન કર્યો, તમે મારવા થોડો એક સ્ત્રીને કેટલું વ્યાજબી છે? તમે તાળું મારવાની વાત કરો એ કેટલી વ્યાજબી હાર્દિકભાઈ? મને કયો છે એની? હું કોઈ ભાડા નહીં રહ્યા, તો મારું ઘર છે. તમારું ઘર છે, વાત બરાબર છે, અમે ભાડું વાત છે, અમે અમારા હક લઈને પૈસા ભરીએ, અમે મફત નથી રહેતા હાર્દિકભાઈ, મફત રહીએ છીએ અમે. બોલાવી તમે એ તો ભાઈ સામે વાળા હળી કરી એટલે બોલાવી, તમારે હું જીવવાનું નહીં શાંતિથી. તમારી ફરજ હોય કે ભાઈ હાર્દિકભાઈ આ પ્રોબ્લેમ થયો છે તો હું 112 બોલાવું. તમારી સામે જ તકલીફ થઈ છે ને તમે શું કર્યું? મકાન ખાલી કરવાનું કહી દીધું. 112 તમે 10 બોલાવશો ને તો કોઈ મને ફરક નહીં પડવાનો, સમજી લો. તમારી વિરુદ્ધમાં છે જ નહીં વાત. અમે ઘર માલિક છીએ, સમજી લો. હું ક્યાં ના પાડું છું, તમારી વિરુદ્ધની વાત જ નથી. તમે હેરાન કરો. અરે ભાઈ હાર્દિકભાઈ, તમારા માટે 112 નથી બોલાવી, તમારું નામ નથી લીધું. મારા માટે નહીં બોલાવી, વાત બરાબર છે. તમે મારા વાહના માટે એમને અમારું અહીંયા કોણ હોય ભાઈ? અમે એને અમારી ઉપર આવી રીતે વિચાર કરો હાર્દિકભાઈ, અમારું અહીંયા કોણ હોય અમે એને બોલાવીએ? પોલીસ સિવાય અમારે બીજો કોઈ ખરો સપોર્ટ? કઈ વાંધો નહીં, તમે મકાન ખાલી કરી દો મહેરબાની કરીને. મકાન હજી 22 દિવસ પછી ખાલી થશે. કશું ના થાય, હવા નહીં થાય હાર્દિકભાઈ, એમ ન હાલ. લખાઈ દો, કાલ હવાર મારા ડોમચા બહાર જોવા તમારા. ના ભાઈ, એ વસ્તુ તો નહીં થઈ શકે. તમારે જો કેસ કરાવો તો કરી દેજો, કાંઈ વાંધો નહીં. હવે આ ગંભીર મામલે જ્યારે પીડિતો સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે ત્યારે પણ આરોપીઓ દ્વારા ફરિયાદીને દારૂમાં નશામાં હોવાનું કહી ધમકાવ્યા હોવાના ગંભીર આરોપો લાગતા મોટો હોબાળો મચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં શું શું થયું તેનો એક વિડીયો વાયરલ થયો છે, જે જોતા પોલીસની ભૂમિકા કેવી રહી હશે તે સારી રીતે સમજી શકાય છે. તો આવો શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારત દેશમાં આઝાદી પછી બંધારણમાં સમાનતા લાગુ થયા પછી પણ જાતિવાદી કીડો આપણા સમાજમાંથી નીકળતો નથી, ભલે તે ગંભીર કાનૂની અપરાધ હોય. અમદાવાદ જિલ્લાના લપકામણ ગામમાં એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે આપણા સમાજમાં રહેલા જાતિવાદી કીડાની ચાડી ખાય છે. 1 એપ્રિલના રોજ ફરિયાદી ઉર્વશીબેન રાઠોડ, જેઓ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે, ત્યારે તેમના મકાન માલિક અને કેટલાક લોકો પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદીને ફરિયાદ ન લખાવવા બદલ ધમકાવે છે તેવા આરોપો ફરિયાદીએ લગાવ્યા હતા. અને પોલીસ તેમજ ફરિયાદી પક્ષ વચ્ચે થયેલી રકઝકનો એક કથિત વિડીયો પણ વાયરલ થયો છે. ફરિયાદી ઉર્વશીબેન રાઠોડ મુજબ તેઓ જણાવે છે કે તેઓ મૂળ ગીર સોમનાથના વતની છે. તેમણે થોડા સમય અગાઉ કોળી સમાજના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલ તેઓ વ્યવસાય અર્થે સ્થળાંતર કરીને લપકામણ ગામના પટેલવાસમાં ભાડેથી રહે છે. પરંતુ મામલો ત્યારે ગરમાયો જ્યારે તેમના મકાન માલિકે જાણ થાય છે કે બેન દલિત સમાજના છે. ત્યારબાદ મકાન માલિક અને પટેલવાસના લોકોનું વલણ તેમના તરફ બદલાયું અને તે હદ સુધી પહોંચ્યું કે તેમને આસપાસના દુકાનદારોએ દલિત સમાજના હોવાથી કરિયાણું અને અન્ય વસ્તુઓ આપવાની ના પાડી.
31 માર્ચની મોડી રાત્રે બનેલા બનાવ મુજબ ફરિયાદીના ઘરે મકાન માલિક સહિત એક ટોળું આવે છે અને ફરિયાદીને અનુસૂચિત જાતિના હોવાના કારણે જાતિ સૂચક હળદૂત કરે તેવા શબ્દો બોલે છે અને તાત્કાલિક મકાન ખાલી કરાવવાની ફરજ પાડે છે. તે કથિત બબાલનો વિડીયો જુઓ. તમારે જે કરો કરજો. તમને ભાડાની વંદન વાત તો મેં કરેલી છે કે ભાઈ ખાલી કરજો તમે. ખાલી કરી દે. પણ મહિનાનો ટાઈમ આપે છે મેં. હા તો અમે મહિનાનો ટાઈમ આપ્યો તો મહિના દિવસ પછી ખાલી કરી દેશું. તો પાછળ શું પ્રોબ્લેમ છે તમારો? જો ભાઈ રેવા દો તમે અત્યારે મારી સાથે વાત કરો. પ્રોબ્લેમ શું છે એ તો કહો મને. મારી યાર ઉપર નીચે રાખીને વાત કરો. કશું નહીં કરી શકો મારું સમજી લો. મારું કશું નહીં કરી શકો તમે. ધ્યાન રાખજો. કશું નહીં કરી શકો તમે. કશું નહીં કરી શકો મારું સમજી લેજો. હું તમને મારા મેં તમને ભાડા આપ્યું. મેં વંદાબેન વાત કરી હમણાં બાબા જઈ ત્યારે મેં કહી દીધું. હા કરી લઈને જોઈ લે. તમારે જે કરવું એ કરી લેજો ભાઈ. ધ્યાન રાખજે. લ્યો છો ને હવે હું કઈ કરું. આને શું પ્રોબ્લેમ છે તો મને. તું વિડિયો ઉતાર. વિડિયો ઉતારવા. ખાલી કરી દો પાડો ખાલી કરી એસપી ઓફિસે જાય તમે હોવા છતાં અમારી ઉપર આવી રીતના કરે છે. પણ સાહેબ હું હમણાં વચ્ચે અમારા બાબા થઈ હતી એમને હોળીની કઈ તકલીફ થઈ હતી બરાબર. આ મારું કુટુંબ છે આખું સમજી લો. વચ્ચે એમને કઈ તકલીફ થઈ હતી તો મારા ભાઈએ મને કીધું કે ભાઈ આવી તકલીફ થઈ છે. તમે એમના ઘરવાળાને કહી દીધું કે ભાઈ મહિના તમે ખાલી કરી દો બરાબર. તો બબાલ કરવાની. તો ભાઈ બબાલ કરવાની શું જરૂર છે? લેવો પડે ભાઈ આપણે પાકા ગામમાં રહીએ છીએ. ભાડા રેશન પાવર કરે મારા અમારું ગામ અને મારું ઘર છે મારું પોતાનું ઘર છે. પાછો જતો રહો. તમે અરજી આલજો તમે આલજો. આ ઘટના બાદ ફરિયાદીના પતિ અને મકાન માલિક હાર્દિક પટેલનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે, જેમાં હાર્દિક પટેલ કહી રહ્યા છે કે પોલીસ હોય કે ગમે તે હોય મારું કશું નહીં થાય, જેટલી 112 બોલાવી હોય એટલી બોલાવી લો. જે કથિત રેકોર્ડિંગ તમે શરૂઆતમાં સાંભળ્યું. અને ત્યારબાદ જ્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં શું થયું તે પણ જુઓ. આયા તો શું કહેવા માંગો છો? હે ઓ ભાઈ અહીંયા જો હે દારૂ પીને પોલીસ સ્ટેશનમાં આવ્યો છે, તમે શું કરો છો? પકડો છો કે નહીં? હે ઓ ભાઈ ઓ મેડમ દારૂ પીને પોલીસ સ્ટેશનમાં આવે છે, તમને શું કહેવા માંગો છો? હે ક્યાં છે સીસીટીવી? ક્યાં છે અહીંયા? હે સીસીટીવી ક્યાં છે? શું કાર્યવાહી? એ જતો રહ્યો ત્યાં નીચે. કોણ પકડ્યો? આ કઈ રીતે દારૂ પીને પોલીસ સ્ટેશનમાં આવે છે, અહીંયા છોકરીઓને ધમકી આપીને જાય છે અને તમે અને આ વકીલ છે. તો પછી મોબાઈલ કોનું લીધું? મોબાઈલ કોને લીધું? મારો મોબાઈલ લીધો. શું નામ છે તમારું સાહેબ? સીસીટીવી તો હશે ને, છે કે નહીં? નથી. હા સુપ્રીમ કોર્ટ નું તો અનાદર અહીંયા જ થઈ ગયું. નામદાર સુપ્રીમ કોર્ટ તો પાણીમાં જ જતું રહ્યું. સીસીટીવી વગરનું રૂમ અને અહીંયા દારૂ પીધેલા અપરાધીઓ આવીને અહીંયા ફરિયાદીઓને બીવડાવે છે. તો પછી શું ચાલતું હતું અહીંયા? એફઆઈઆર દર્જ કરવાનું હોય કે શું કરવાનું હોય? તમને પહેલાથી મેં કીધું હતું તો તમે કેમ બોલાય એમને? તો પછી કેમ લખતા નહીં? લખો. હા તો લખો, જલ્દી લખો. અરે ભાઈ મને નહીં શીખવાડો, સમજા કે નહીં? એ ક્યાં ગયા? એરેસ્ટ કરી નાખ્યા ને, ડિટેન કર્યા ને. લ્યો દારૂ પીને આવે છે અહીંયા પોલીસ સ્ટેશનમાં. આ શું છે યાર? આ પોલીસ સ્ટેશન છે કે દારૂનો અડ્ડો છે એ ખબર નહીં પડતી. આ બે છોકરીઓને એટેક કરવામાં આવ્યું. ચલો બોલો તો શું થયું? આ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, જુનિયર છે. શું નામ છે? વંદનભાઈ. મારું નામ વંદનભાઈ. હા
હમણાં છેલ્લા હા. થોડાક દિવસથી હા અમારી સાથે છે જાતીય ભેદભાવ કરવામાં આવે છે. અમે પટેલવાસમાં રહીએ છીએ લપટામણ ગામ ખાતે. એટલે છેલ્લા 2-4 દિવસથી અમે સામાન લેવા જાય દુકાને, એટલે મારું વાઈફ જે છે એ પોતે દલિત સમાજથી છે, એસસી છે. અને તમે કયા સમાજથી છો? હું કોળી સમાજથી, ઓબીસી માંથી, એસસી છે. એટલે સામાન દેવાની ના પાડે. અમારા અને ઘર તમે વકીલ છો? હા, હું પોતે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિશનર એડવોકેટ છું. પ્રેક્ટિસ કરું છું ગુજરાત હાઈકોર્ટ ખાતે. હા બરાબર. અને 2-4 દિવસથી આવી રીતના અમને ધમકી મળતી હતી, જે સંદર્ભમાં 26 તારીખે મેં સાંતેજ પોલીસ સ્ટેશન ખત્રજ ખાતે અરજી જમા કરાવેલી એફઆઈઆર કરવા માટે કે ભાઈ મારી પર ધમકી છે, આ લોકો ભેગા કરવાની ધમકી મારે છે અને મારવા તોડવાની ધમકી કરે છે અને ગામમાંથી કાઢી મૂકવાની વાત કરે છે. તે સંદર્ભમાં પીઆઈ સાહેબ ને બોલાવજો. આ ચાર્જ વાળા પીઆઈ સીપી જેને બોલાવો એ બોલાવી લ્યો. એસપી. હા ધમકી વાળી હા. અરજી મેં 26 રોજ 26 તારીખે દારૂ પીને લોકો આવીને આમને બીવડાવે છે બહેનોને. તમે યાર શરમ. ઇનસેન્સિટિવ એટલે ઇનસેન્સિટિવ એટ ધી મોસ્ટ. એના કરતા વધારે કઈ નહીં. એટલે પછી હા. અરજી આપી. અરજીને 5 દિવસ થઈ ગયા બાદ 5 દાડા અરજીના 5 દાડા થયા. 5 હા દાડા અરજી થઈ ગયા બાદ પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. હા આ પોલીસને તંત્રની કાયદેસર બેદરકારી હું નોંધી રહ્યો છું. એક વકીલ થઈને જો મારે આ બધું ફેસ કરવું પડતું હોય તો સામાન્ય માણસને, નાગરિકની શું હાલત હશે એ વિચારવું પણ અશક્ય છે. અત્યારે અમે એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ, એટલે મારે એફઆઈઆર કરવા માટે પણ મારે વકીલોને ભેગા કરવા પડ્યા. ત્યારે એફઆઈઆર મેં પેલા પોલીસ સ્ટેશનમાં હું ઘણા 2-3 કલાકથી બેઠો છું. આરોપી પક્ષને ખબર પડી જાય છે, આરોપી પક્ષ અહીંયા ઓફિસમાં આવી જાય છે, ધમકાવવા માંડે છે. અને એ દારૂ પીને. એ પણ દારૂ પીને અને હાલે ડિટેન નહીં કર્યા. અત્યારે આ કહે છે કે એને જવા દ્યો. છોડી દો. કેવું કેવું આપણે તમે શું બોલ્યા કે એને જવા દ્યો? તમારું નામ શું છે? મોબાઈલ છોડી દીધો. તમારું નામ શું છે? તમે સાઈડમાં થઈ જાઓ ભાઈ. આમ હું અહીં આવ્યો એટલે તમને ખ્યાલ નહીં આવ્યો દારૂનું સ્મેલ? મને આવી ગયું ને તો પકડીને લાવો અત્યારે. પેલા ક્યાં ગયો? એ જતો રહ્યો. હા તો કરો ને. હા કરો ડિટેન. કરો, નોંધો ફરિયાદ. બોલાવો બધા 1000 લોકોને બોલાવીને મારો અહીંયા. પેલા હું એસ વકીલ હું, મને મારો. જોઈએ તમે વિડીયો કાઢો આજે. હા મારો તમે પેલા. અરે શું શાંતિ રાખો? આ બધું ચાલે. આ બધું શું થયું? પેલા મેં કીધું તું આ બધું નહીં થવું. થવું જોઈએ. ક્યાં ગયા? દારૂ પીએલા ક્યાં ગયા? જતા રહ્યા ને? ક્યાં ગયા? હે મેડમ ક્યાં ગયા? ડી સ્ટાફમાં અરે ડિટેન કરો પહેલા. ડિટેન કરો ને કરો. મને ડિટેન કરો. નહીં ચાલે બંનેમાંથી. અહીંયા જ આપણે બેસીશું. અપરાધીઓ અને મારવું હોય તો પેલા મારીને બતાવો. આ રીતે થોડી ન ચાલે વકીલો સામે. વકીલો ઉપર આવું અત્યાચાર ચાલતો હોય તો પછી બીજાની તો ક્યાં વાત જ આવે છે? અને ખુલ્લેઆમ ધમકી મારે છે. 4 ગાડીમાં આવીને અહીંયા ધમકી આપીને જાય છે અને પોલીસ એ દારૂ પીધેલા સ્થિતિમાં. અને પીધેલી હાલતમાં મને પણ ત્યાં ધમકી આપી હતી કે તું તારે થાતું એ કરી લેજે, તારું કઈ નહીં થાય. અને 100 લોકો આયા હતા અમને મારવા માટે. શું કર્યું? 5 દાડા પહેલા અરજી આપેલા, અત્યાર સુધી એનું એફઆઈઆર નહીં થયું. મરી જાત તો શું કરો તમે? અરે વર્દી બોલા 112 100 નંબર ઉપર ફોન કર્યું તો મરી જતા તો શું કરો તમે? જવાબ આપો. એક 17 વર્ષની છોકરી છે એમાં. આ તો નહીં જ ચાલે. પહેલા છે તો કોઈ પણ બોલાવો જવાબદાર અધિકારીઓને. ક્યાં ગયા? દારૂ પીધેલો ક્યાં ગયો? જોરો જાય આમ ક્યાં? આમ જો વયો ગયો ઓલી બાજુ. અરે ભાઈ પકડો ને એને દારૂ પીધેલો ને. આ સામે જ છે હજી. એ તો પકડતા કેમ નહીં? કોણ પકડશે? એ દારૂ પીધેલા બ્લડ ટેસ્ટ કોણ કરશે? આ તો કરાવો ને. ક્યાં ગયા છે? ડિટેન કરો પહેલા. પોલીસ સ્ટેશન અંદર આવીને ગુંડાગર્દી કે જો ચાહે છે કારમાં. પકડો એને. અરે પકડો. અરે આ શું કરો છો? પોલીસ વાળા ક્યાં છે? તમે શું કરો છો? અરે એ જાય છે એને પકડો. દારૂ પીધેલા હાલતમાં તમારા પોલીસ સ્ટેશનમાં આવે છે બ્લડ ટેસ્ટ નહીં કરતા. આ તો જો તમે ખુલ્લે આવ દાદાગીરી. કઈ રીતે બોલાવ? તમે તો ઉભા છો. તમે શું કરો છો? આવા દીધા. કોને બોલાવશો? કાલે બોલાવશો તો બ્લડ ટેસ્ટ ક્યાંથી થાય? ક્યાં છે? એરેસ્ટ કરેલા ક્યાં છે? હું શું કહી દઉં? તમને પકડવું જોઈએ. હજી સુધી એફઆઈઆર નથી દીધી. હજી સુધી FIR થયું નહીં અને તમે અહીંયા compromise કરો છો. તો પણ કઈ કરવામાં નથી. લખવાનું ચાલુ જ હતું બેન, લખવાનું ગાડીવાળો જાય છે. ગાડીવાળો જાય છે. પકડી ન શકો. ગાડી નથી. પોલીસની ગાડી નથી. દોડાવો ગાડીને, પકડો પહેલા ડિટેન કરો. એ માણસને પકડવું જોઈએ રાતોરાત. તો ખ્યાલ આવે દારૂ પીધેલો છે કે નહીં.
કે દારૂનો અડ્ડા અહીંયાથી ચાલે છે? આરોપી અહીંયા આવીને ધમકાવી જાય છે પોલીસ સ્ટેશનમાં, કાર્યવાહી કરવી નથી. તમે બોલાવો, ચાલો પણ મારી નાખો નકર તો. એને ડિટેન કરો તમે, જાઓ અત્યારે એના નંબર આપો, ફોન નંબર આપો એના. અરે દારૂ પીતેલા હાલતમાં તમારા સામે વાત કરે છે, તમને ખ્યાલ નહીં આવતો યાર? આ મહેન્દ્રભાઈ પેલો ક્યાં ગયો? બોલાવો તમે, નકર તો નહીં ચાલે. પૂછે છે કે ક્યાં અરે તમે પૂછો છો પ્રેમથી, થોડી ના ચાલે. હાલો એની પર પ્રોહિબિશન એક્ટ ની કલમ લગાડીને ગોતો, એને ડિટેન કરો પેલા. અહીંયા ઘર અહીંયા પોલીસ સ્ટેશનમાં દારૂ પીને આવે છે યાર. આ તો ક્યાંની વાત કહેવાય? અને આ છોકરીઓને ધમકાઈને જાય છે. પોલીસ સ્ટેશનમાં તમે બેન થઈને આ બધું કરો છો. પીએસઆઈ થઈને યાર મેડમ આવું કરો છો યાર. ઇનસેન્સિટિવ કહેવાય, ઇનસેન્સિટિવ. આ રીતે પીવડાવો છો છોકરાઓને. બહુ ખરાબ વસ્તુ કે. અને એ વકીલોને જે હોય તમે બોલાવો, જેને બોલાવવું હોય. અને મારી નાખો હોય તો મારી નાખો, મને બોલાવો 1000 લોકોને. હાલ જ લઈ આવો. કાલ સવારનું નહીં થવું જોઈએ. બ્લડ ટેસ્ટ હાલ જ થવું જોઈએ, દારૂ પીધેલો છે કે નહીં. અત્યારે હું એનું કરાવી દઉં છું, તમે ફરિયાદ આપો બેન, તમે લખવાનું ચાલુ કરજો. મેડમ 1 કલાકે લેટ નહીં થવું જોઈએ, પછી તો આપણું લખી દો, ચલો ચલો બેન, તમે નહીં આવતા રહો છો તો કોણ લખાવે? અરે મેડમ આટલી વાર શું કરતા હતા? 2 કલાક થયા, મને કાલે બેઠા છે હાઈકોર્ટમાં. આપણે નવરા ભૂત નથી, તમારું કામ આપણને કરવું પડે. તમારું કામ આપણને કરવું પડે. પીઆઈ સાહેબ ને બોલાવો. કોણ છે પીઆઈ ઇન્ચાર્જ? કોણ છે? અને પેલા કયો આપણને ડિટેન કરવા માટે એવું હોય તો, અપરાધીઓ સાથે રહેવું હોય તો. તમે ઉપર આવો ને એમ કે બીજું કામ કરે છે. શું બીજું કામ કરે? આટલી વાર થાય. ગજબ માણસ કહેવાય. બધો જો પોલીસ સ્ટેશનમાં દારૂ પીને લોકો આવે, અપરાધીઓ, અને તમે કઈ કરી નહીં શકતા. આ પોલીસ સ્ટેશન શું છે કે શું છે? દારૂનો અડ્ડો હોય તો એ રીતે લખો, દારૂનો અડ્ડો. પેલા જ મેડમ મેં પ્રેમથી કીધું એફઆઈઆર રજીસ્ટર કરો, એને કેમ બોલાયા? એમને મેં નહીં બોલાય, એનો તો મારો દારૂ પીને આવ્યો તો કઈ રીતે ચાલે? અમને ધમકાવતો હતો. અરે હું તો અમને મેડમ હું અહીંયા આવ્યો તો જોશ જોશથી ચીખતા હતા અમના ઉપર. એ વાત કરતા હતા શું વાત કરતા હતા મેડમ? મને ખ્યાલ આવ્યો એટલે તો હું તમારા જોડે કહું છું. પ્રેમથી આપણે એક કાર્યવાહી કરવા દેશો. તો મેડમ કેટલા વાગ્યા તમે વચ્ચે વાતો કરો છો તો હું કઈ મેડમ આ એ લોકો આયા એ તમને તકલીફ નહીં. દારૂ પીધેલા લોકો આવે એ તકલીફ નહીં. 3 કલાકથી તો હું પણ સ્ટેશનમાં હા ચલો ચલો તમે લખાવો, જોઈએ હવે. એમને એમ જ લખાવો, કીધું, લખાવો. વાતચીત કર્યા વગર તમે લખાવો તો એ લોકો બંને વાતચીત કરતા હતા. લખાવો તમે. એને ડિટેન થવું જોઈએ. દારૂ પીધેલો માણસ રીતે કામ કરવા માંડ્યા. હા જોઈએ આપણે. એ બંને વાતો કરે. વિડીયો તો છે મારા કે ને, જોઈએ આપણે. અને એને કહેજો ખુલ્લું ધમકી, મને ખબર છે એ મને મારવા આવશે. આવા દ્યો, જોઈશું આપણે. મેં એમને જ કર્યું. બાકી પોલીસે તો લખાવો લખાવો કયું નહીં કર્યું. તમે એટલી લખી પછી તમે બીજું કામ કરવા લાગે. તમે ઈ આવ્યા ત્યારે તમે એફઆઈઆર લખવાની બંધ જ કરી દે. અમે 2 થી 3 કોમ્પ્રોમાઇઝ કરાવવાનું કામ છે. એમને કોમ્પ્રોમાઇઝ અમાર કરાવું ને એ બેનને વાતો કરતા તો એ દારૂ પીધેલા લોકો આઈને કોમ્પ્રોમાઇઝ કરે. લખો, તમે એફઆઈઆર લખો. આ યોગ્ય નથી. તમે અહીં ઊભા નહીં રહેતા. બધી જગ્યાએ મારે કરવાનું હોય. પણ શું બહુ કરવા બોલાયા તમને? બહુ ખરાબ કહેવાય તમને બધાને. એક જગ્યાએ હું એકથી ફરી વળું. અરે આ મેડમને થોડુંક તો દયાહીન તો રાખવું જોઈએ તમને. લખવાનું ચાલુ કરો. પહેલા લખાવો ને તમે. પકડવા આ આપણો સાથી ગયો, બીજો છોકરો ગયો પકડવા માટે. ગાડી સુધી પકડવા માટે કોઈના કને તાકાત નહીં. તો ઘટનાક્રમ તમે જોયો, જેમાં ન્યાયની આશાએ પીડિત પોલીસ પાસે ગયા, પરંતુ પોલીસે તેમને ન્યાય આપવા માટે કેટલી જહેમત ઉઠાવી. હજુ માહિતી તો એવી પણ મળી રહી છે કે પીડિત પરિવારે ઘટનાના 5 દિવસ પહેલા જ પોલીસને અરજી કરી ઘટનાની જાણ કરી હતી. પરંતુ પીડિતનો આરોપ છે કે પોલીસને અરજી કરતા મામલો વધારે બીચક્યો અને કાર્યવાહી થવાના બદલે ઘરે આવી આરોપીઓએ બબાલ કરી હતી. આ છે ગુજરાત પોલીસ અને ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકોની હાલત. હવે આ ઘટના પરથી તમારે શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને
લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.